રાત્રે દબાણો દૂર કરવા તંત્રની ટીમ ત્રાટકી, 12 મંદિર તોડતા લોકોએ કર્યો વિરોધ। ગેરકાયદે દબાણો દૂર કરવા રાજકોટ મનપા આમ તો સવારે ટીમો લઈને ત્રાટકે, પરંતુ આ વખતે મનપાની દબાણ હટાવો ટીમ મોડી રાત્રે ત્રાટકી। મોડી રાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો। કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય તે માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો। સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી। આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, પીજીવીસીએલ, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા। જે દરમિયાન માલવીયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિરને તોડી પાડવા ટીમ પહોંચી તો સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઈ ગયા અને રસ્તા પર રામધૂન બોલાવી સતત 4 કલાક સુધી મંદિર બહાર બેસી રહી કામગીરી અટકાવી સવારે 4 વાગે અધિકારીઓ સાથે રકઝક કરી નડતરરૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું। આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરના ઓટલાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો। રાજકોટના લોકો ફરી જાતિના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર। રાજકોટના લોકોને દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળ્યો નથી। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આવતા દિવસોમાં થવાના છે, ત્યારે અત્યારથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ત્યારે એડમિશન માટેના જરૂરી જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટી સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર છે। ત્યારે વાલીઓ પણ હાલ અલગ અલગ સરકારી કચેરી ધક્કા ખાઈ રહ્યા છે। રાજકોટના બહુમાળી ભવન ખાતે પણ જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં અમુક વાલીઓને બીજી વાર દાખલા માટે આવવું પડી રહ્યું છે। વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ વધુ પુરાવા માંગવામાં આવે છે। કેટલાક વાલીઓએ નોકરીમાંથી રજા લઈને કચેરીના ચક્કર કાપવા પડતા હોવાથી વ્યથા ઠાલવી છે। આ તરફ રાજકોટ બાદ વડોદરામાં પણ દાખલા માટે લોકો ડખે ચડ્યા। એક તરફ સ્કૂલોમાં બાળકોના એડમિશનની ચિંતા અને બીજી તરફ જાતિના દાખલા માટે ધર્મના ધક્કા। રાજકોટ બાદ વડોદરામાં પણ જાતિના દાખલાને લઈને લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। વાઘોડિયા સેવા સદન ખાતે જાતિના દાખલા કઢાવવા દરરોજ હજારો લોકો આવે છે, પરંતુ ઝડપથી કામ ન થતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। 4-5 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હોવા છતાં દાખલા નહીં મળતા હોવાની અરજદારોની ફરિયાદ છે। શાળા પ્રવેશ માટે જાતિના દાખલા જરૂરી હોવાથી ના છૂટકે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે। ભૂખ્યા તરસ્યા કચેરીમાં વારો આવવાની રાહ જુએ છે। જ્યારે વારો આવે ત્યારે સર્વરના ધાંધિયાથી પરત ફરવું પડી રહ્યું છે। ઉપરથી અરજદારો માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી કરાતી। અધિકારીના ત્રાસથી પ્રજાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી છે, જે બાદ ધારાસભ્યએ મામલતદારને તતડાવ્યા। કહ્યું, જો ગરીબોને હેરાન કરશો તો હું તમને છોડીશ નહીં। પ્રજાને થતી હેરાનગતિ અંગે વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। નસવાડીમાં પાણીની લાઈન તૂટતા રોડ પર પાણીના ફુવારા। કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી માટે તરસી રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે રોડ પર પાણીના ફુવારા ઉડ્યા। નસવાડી પંથકમાં જ્યાંના ગનિયાબારી ગામ પાસે પસાર થતી પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા। ભર ઉનાળે ફિલ્ટરવાળા પાણીનો વેડફાટ થયો। કોતરોમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતા જાણે ભર ઉનાળે ચોમાસાની માફક નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણીની રેલમછેલ થઈ, આમ છતાં કલાકો સુધી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સમારકામ માટે દોડી આવ્યા ન હતા। નોંધનીય છે કે આદિવાસી વિસ્તારમાં 72 ગામોને આ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે। આ વિસ્તારમાં પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે 2 કરોડ રૂપિયા સરકાર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરને આપે છે। આમ છતાં પાણીની લાઇનમાં ભંગાણ, ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે। કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। કચ્છમાં તંત્રની બેદરકારીથી કાર ખાડામાં ખાબકતા લોકોએ કર્યો વિરોધ। ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા સાધારા દવદર માર્ગ પર સાધારા ગામ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી। માર્ગ ઉપર અંદાજે 10 થી 15 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો, છતાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારના બેરિકેડ, ચેતવણી, સૂચક બોર્ડ, રિફ્લેક્ટર અને ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવી નહોતી। પરિણામે મોડી રાત્રે પરત ફરી રહેલી એક કાર ખાડામાં પડી જતા જૂણા ગામની 2 નિર્દોષ મહિલાઓ તથા સાધારા ગામના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ હાલ જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે। આ ઘટનાને લઈને લોકોમાં વિરોધ ફાટી નીકળ્યો છે। અખિલ કચ્છ યુવા કોર કમિટી હેઠળ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ કર્યો અને તંત્રને આવેદન આપી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી।